હવે ટૂંક જ સમયમાં ગુજરાત ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળશે। આ માટે આજે ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલશે। આજે 2 વાગ્યા સુધીમાં ફોર્મ સ્વીકારાશે। આજે જ ફોર્મ ચકાસણી અને પરત ખેંચવાની પ્રક્રિયા પણ ચાલશે। બપોરે 3 વાગ્યાથી 4 વાગ્યા સુધીમાં ફોર્મ ચકાસણીની પ્રક્રિયા હાથ ધરાશે અને સાંજે 5 વાગ્યાથી 5:30 વાગ્યા સુધી ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા કરવામાં આવશે। આવતીકાલે 4 ઓક્ટોબરે સવારે 10 થી 11 વાગ્યા સુધીમાં મતદાન થશે અને મતગણતરી અને પ્રદેશ પ્રમુખની જાહેરાત 12 વાગ્યાની આસપાસ કરવામાં આવશે। ચૂંટણીનો કાર્યક્રમ શું છે તેના પર નજર કરીએ। ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા 3 ઓક્ટોબર એટલે કે આજે બપોરે 11 વાગ્યાથી લઈ 2 વાગ્યા સુધી કરવામાં આવશે। ફોર્મની ચકાસણી બપોરે 3 વાગ્યાથી લઈ 4 વાગ્યા સુધી કરવામાં આવશે। ફોર્મ પાછા ખેંચવાનો સમય છે સાંજે 5 વાગ્યાથી લઈ 5:30 વાગ્યા સુધીનો એટલે કે અડધો કલાકનો સમય આપવામાં આવ્યો છે। મતદાનની પ્રક્રિયા 4 ઓક્ટોબરે સવારે 10 વાગ્યાથી લઈ 11 વાગ્યા સુધી થશે એટલે કે આવતીકાલે મતદાનની પ્રક્રિયા થશે। પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત મતગણતરી બાદ બપોરે 12 વાગ્યાની આસપાસ થાય તેવી શક્યતા જોવા મળી રહી છે। A.K. પટેલ કે કયા પ્રમુખનો કાર્યકાળ શું છે તે 3 વર્ષ માટે પ્રમુખ રહ્યા હતા। કાશીરામ રાણા કે જેઓ 3 વર્ષ માટે પ્રમુખ રહ્યા હતા। કયા પ્રમુખનો કેટલો કાર્યકાળ રહ્યો તેના પર હવે નજર કરી રહ્યા છે। વજુભાઈ વાળા કે જે 2 વર્ષ માટે પ્રમુખ રહ્યા હતા। રાજેન્દ્રસિંહ રાણા કે જેઓ 7 વર્ષ માટે ભાજપના પ્રદેશ પ્રમુખ રહ્યા હતા। વજુભાઈ વાળા 1 વર્ષ 150 દિવસ માટે રહ્યા હતા। પરસોત્તમ રૂપાલા જે 3 વર્ષ 98 દિવસ માટે પ્રદેશ પ્રમુખ રહ્યા હતા। આરસી ફળદુ 6 વર્ષ ને 18 દિવસ માટે પ્રદેશ પ્રમુખ રહ્યા હતા। વિજય રૂપાણી 173 દિવસ માટે પ્રદેશ પ્રમુખનો કાર્યભાર તેમણે સંભાળ્યો હતો। જીતુ વાઘાણી 3 વર્ષ 345 દિવસ માટે પ્રદેશ પ્રમુખ રહ્યા હતા। સી.આર. પાટીલ 5 વર્ષ 74 દિવસ તેમણે આ કાર્યકાળ સંભાળ્યો છે। પ્રદેશ પ્રમુખ તેઓ ભાજપના રહ્યા છે। આ તમામ નેતાઓ પ્રદેશ પ્રમુખ બન્યા હતા અને તેમનો કાર્યકાળ આટલો રહ્યો હતો। કાશીરામ રાણા તેઓ 3 વર્ષ માટે પ્રદેશ પ્રમુખ રહ્યા હતા। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા જતીન ફોનલાઈન પર જોડાયા। જતીન, પ્રદેશ પ્રમુખની ગતિવિધિ જોવા મળી રહી છે। મતદાનનું પણ આયોજન કરવામાં આવ્યું છે। હાલમાં કમલમ ખાતે શું ગતિવિધિ? કમલમ ખાતે જે કમલમ ખાલી જોવા મળતું હતું તે અત્યારે કીડિયારું ઉભરાયું હોય તે કમલમ ખાતે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નેતાઓ જે છે તે આવી રહ્યા છે। આજે નવા પ્રદેશ અધ્યક્ષને લઈ ચૂંટણી જે છે તે પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે। તે ચૂંટણી પ્રક્રિયામાં મોટી સંખ્યામાં જે કાર્યકર્તાઓ અને નેતાઓ જે છે તે આવી રહ્યા છે। ચૂંટણી પ્રક્રિયાની અંદર આજે ફોર્મ જે છે તે ભરાશે, ત્યારબાદ ફોર્મની ચકાસણી કરવામાં આવશે અને જે ફોર્મ પરત લેવાના છે તેની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે। આજ રોજ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આવતીકાલે વહેલી સવારે તમામ જે ફોર્મો આવ્યા હશે તે ફોર્મની દેખરેખ કર્યા બાદ કયા પ્રદેશ પ્રમુખની નામની ઘોષણા કરવી તેની ચર્ચા જે છે તે કરવામાં આવશે અને કાલે વહેલી સવારે 10 થી 11 ની વચ્ચે નવા પ્રદેશ પ્રમુખનું નામ જે છે તે સામે આવી શકે છે। એટલે કહી શકાય કે થોડીક જ વારની અંદર જગદીશ વિશ્વકર્મા જે છે તેઓ દાવેદારી કરવા માટે થઈને કમલમ ખાતે આવવાના છે। 12:30 વાગે તેઓ કમલમમાં હશે અને 12:39 ભારતીય જનતા પાર્ટીના વિજય મુહૂર્તની અંદર તેઓ પોતે દાવેદારી જે છે તે કરવાના છે। સાથેમાં 10 ધારાસભ્યો જે છે તેઓને લઈને આવશે અને પોતે દાવેદારી કરશે અને સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશ વિશ્વકર્માનું નામ જે છે તે કન્ફર્મ જોવા મળી રહ્યું છે। બિલકુલ, જગદીશ વિશ્વકર્મા 12:30 વાગે ફોર્મ ભરવા માટે આવવાના છે। તેઓ અમદાવાદમાં તેમણે શરૂઆતથી ભાજપ માટે એક મોટો ચહેરો તેઓ રહ્યા છે। જગદીશ વિશ્વકર્મા અમદાવાદ શહેરના સૌથી ધનિક ધારાસભ્ય રહ્યા છે। તેઓનું નામ હાલ તો નક્કી માનવામાં આવી રહ્યું છે। શું લાગી રહ્યું છે આપને? જગદીશ વિશ્વકર્માનું નામ કન્ફર્મ મારવામાં આવી રહ્યું છે। ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ તેમજ સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ જગદીશ વિશ્વકર્મા જે છે તે અધ્યક્ષ બને તેવી વાત જે સામે આવી રહી છે। જગદીશ વિશ્વકર્મા 3 ટર્મથી તેઓ ધારાસભ્યની ટિકિટ લઈને આવી રહ્યા છે। વિજય જે છે તે મેળવી રહ્યા છે। આ અગાઉ તેઓ અમદાવાદ શહેરના અધ્યક્ષ જે છે તેઓ પણ રહી ચૂકેલા છે અને સંગઠનના ખૂબ જ જાણકાર જે છે તે પણ કહેવાતા હોય છે। એટલે કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીએ દિલ્હી હાઈકમાન્ડે જગદીશ વિશ્વકર્માનું નામ જે છે તે કન્ફર્મ કર્યું હોવાની માહિતી આવી રહી છે અને હમણાં જ થોડીક જ વારની અંદર તેઓ કમલમ ખાતે આવશે અને દાવેદારી કરશે। પરંતુ ક્યાંક ને ક્યાંક મળતી માહિતી પ્રમાણે આવતીકાલે વહેલી સવારે જગદીશ વિશ્વકર્માનું નામ જે છે તે પ્રદેશ પ્રમુખ તરીકે જાહેર થાય તેવી શક્યતાઓ જે છે તે જોવા મળી રહી છે। બિલકુલ, જો આવું બને છે તો સરકાર અને સંગઠન બંને પર અમદાવાદ શહેરનો દબદબો જોવા મળશે, કારણ કે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ અમદાવાદના છે। જતીન, બિલકુલ અમરી, સરકાર અને સંગઠનમાં બંને જો અમદાવાદ શહેરના જ ધારાસભ્ય હોય, અમદાવાદ શહેરના ધારાસભ્યને જો મુખ્યમંત્રી બનાવ્યા હોય અને અમદાવાદ શહેરના જ ધારાસભ્યને શહેર સંગઠનના ભાજપ સંગઠન પ્રદેશ ભાજપના અધ્યક્ષ બનાવવામાં આવે
તો કહી શકાય કે મંત્રીમંડળનું વિસ્તરણ પણ દિવાળી બાદ નક્કી જ કહી શકાય કે જો બંને જ અમદાવાદના હોય તો પછી આગામી સમયની અંદર રાજ્ય સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ જે છે તે થઈ શકે છે અને મુખ્યમંત્રીનો ચહેરો જે છે તે સૌરાષ્ટ્રમાંથી આવી શકે છે. જો ભારતીય જનતા પાર્ટીની પહેલેથી જ આ પ્રકારની સ્થિતિ રહેલી છે કે જો મુખ્યમંત્રી અમદાવાદના હોય તો સૌરાષ્ટ્રના વિસ્તારમાંથી તેઓ મુખ્ય પ્રદેશ પ્રમુખ નિમતા હોય છે. જો પ્રદેશ પ્રમુખ સૌરાષ્ટ્ર મુખ્યમંત્રી હોય એટલે કહી શકાય કે જો મુખ્યમંત્રી જો કહી શકાય કે શહેર પ્રદેશ અધ્યક્ષ છે તે જગદીશ પંચાલને બનાવવામાં આવે છે તો આગામી સમયની અંદર સરકારનું વિસ્તરણ થશે અને વિસ્તરણમાં મુખ્યમંત્રીનો ચહેરો જે છે તે સૌરાષ્ટ્રનો હોઈ શકે છે. જી આભાર જતીન જોડાવા માટે અને માહિતી આપવા માટે. તો જગદીશ વિશ્વકર્મા કે જેમનું નામ અત્યારે તો ફાઇનલ માનવામાં આવી રહ્યું છે, 12:30 વાગે તેઓ કમલમ પહોંચવાના છે, ફોર્મ ભરવાના છે. કોણ છે જગદીશ વિશ્વકર્મા તેના પર નજર કરીએ. સરકારના મહત્વના વિભાગનો હવાલો જગદીશ વિશ્વકર્મા સંભાળે છે. આ સાથે જગદીશ ઈશ્વરભાઈ પંચાલ 46 નિકોલ મત વિસ્તાર છે તેમનો, વિધાનસભા મત વિસ્તારમાંથી તેઓ ચૂંટાયેલા છે. તેમનો જન્મ 12 ઓગસ્ટ 1973ના રોજ થયો છે. જગદીશ પંચાલ અમદાવાદમાં શરૂઆતથી ભાજપ માટે એક મોટો ચહેરો રહ્યા છે. તેઓ વર્ષ 2012માં અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. નાગરિક ઉડ્ડયન વિભાગનો સ્વતંત્ર હવાલો તેમણે સંભાળ્યો. કોણ છે જગદીશ વિશ્વકર્મા તેના પર નજર કરી રહ્યા છે. અમદાવાદના સૌથી ધનિક ધારાસભ્ય તેમને માનવામાં આવે છે. વિશ્વકર્મા પાસે 29 કરોડથી વધુની સંપત્તિ છે. સ્થાનિક લેવલે લોકપ્રિય નેતા તરીકેની તેઓ છાપ ધરાવે છે અને ભાજપ માટે એક મોટો ચહેરો પણ માનવામાં આવે છે. સરકારના મહત્વના વિભાગોનો હવાલો પણ તેઓ સંભાળે છે. અમદાવાદ શહેરના સૌથી ધનિક ધારાસભ્ય, સ્વચ્છ અને નિર્વિવાદિત છબી તેઓ ધરાવે છે. રાજ્યમાં મંત્રીઓમાં પણ ઋષિકેશ પટેલ, હર્ષ સંઘવી બાદ સૌથી નજીકના નેતા તરીકે જગદીશ વિશ્વકર્માનું નામ આવે છે. જે રીતે તેમણે અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા, ત્યારબાદ 2017માં ફરી તેઓ નિકોલ વિસ્તારમાંથી ધારાસભ્ય બન્યા હતા. જગદીશ પંચાલ અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ તરીકે પણ કામગીરી કરી ચૂક્યા છે. ગત વર્ષે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજીનામા બાદ ભૂપેન્દ્ર પટેલની નવી સરકારમાં તેમણે 16 સપ્ટેમ્બર 2021થી વન અને પર્યાવરણ મંત્રી તરીકેની નિયુક્તિ કરવામાં આવી હતી. એટલે કે ભાજપ માટે એક મોટો ચહેરો જગદીશ વિશ્વકર્મા માનવામાં આવે છે અને તેઓનું નામ હાલ તો નક્કી માનવામાં આવે છે, પરંતુ ભાજપ માટે એવું કહી શકાય કે ભાજપ હંમેશા કોથરામાંથી બિલાડું કાઢતું હોય છે અને છેલ્લી ઘડી સરપ્રાઇઝ આપતું હોય છે. એટલે અત્યારે નામોની જે ચર્ચા થઈ રહી છે, કદાચ કોઈ નવું નામ પણ આવે અથવા તો જગદીશ વિશ્વકર્માને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવે. ઘણા સમયથી રાહ જોવામાં આવતી હતી કોણ પ્રદેશ પ્રમુખ બનશે અને આ વખતે મહત્વપૂર્ણ ચૂંટણીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તેને લઈને પણ અનેક તર્ક વિતર્ક જોવા મળી રહ્યા છે. નાગરિક ઉડ્ડયન વિભાગનો સ્વતંત્ર હવાલો તેઓ જગદીશ વિશ્વકર્મા સંભાળી ચૂક્યા છે અને તેમણે SYBA MBA ઇન માર્કેટિંગનો અભ્યાસ કરેલો છે. તેઓ ટેક્સટાઇલ મશીનરી વ્યવસાય સાથે પણ સંકળાયેલા છે. તેઓ વાંચન, સ્વિમિંગ, બેડમિન્ટન અને સમાજ સેવાનો પણ શોખ ધરાવે છે. રાજ્ય સરકાર પરિવર્તન થયા બાદ ભૂપેન્દ્ર પટેલની કેબિનેટમાં તેઓને રાજ્ય કક્ષાના મંત્રી તરીકે સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો હતો. જગદીશ પંચાલ, જગદીશ વિશ્વકર્મા કે જેમનું નામ હાલ તો નક્કી માનવામાં આવી રહ્યું છે. આજ અંગે વધુ વાત કરીશું. સહયોગી કામેશ અમારી સાથે લાઈવ જોડાયા છે. કામેશ, ઘણા સમયથી વાતો હતી કે કોણ બનશે ભાજપના પ્રદેશ પ્રમુખ. ઘણી બધી વાર થઈ છે, પરંતુ અંતે હવે આવતીકાલે નામ ફાઇનલ થવાનું છે. જગદીશ વિશ્વકર્માનું નામ ટોચ પર છે. તેમની નામનું ચર્ચામાં છે. 12:30 વાગે તેઓ ફોર્મ ભરવાના છે. શું લાગી રહ્યું છે આપને? બિલકુલ અન્વી, કોણ બનશે ભાજપ પ્રદેશના પ્રમુખ અને જેને લઈને ન માત્ર 2 દિવસ, 1 વીક, 1 મહિનો, પરંતુ 6 મહિના પહેલાથી, 8 મહિના પહેલાથી આ મુદ્દો એ ચર્ચાના એરણે રહ્યો છે. સમગ્ર ગુજરાતના રાજકારણમાં આ ખૂબ મહત્વપૂર્ણ વિષય છે, કારણ કે જ્યારે સંગઠનની વાત કરવામાં આવે, સરકારની વાત કરવામાં આવે, ત્યારે હવે CR પાટીલની જે જળશક્તિ મંત્રી તરીકેની જ્યારે તેમની વરણી થઈને ત્યારબાદ હવે ભાજપનો પ્રદેશ પ્રમુખ કોણ બનશે તેને લઈને ચર્ચા વિચારણાઓ ચાલી રહી હતી અને તે દરમિયાન અનેક કહી શકાય કે અનેક મુદ્દાઓ સામે આવ્યા હતા. અનેક બાબતોએ ચર્ચાનો જોર કહી શકાય કે વેગવાન બનાવ્યું હતું અને તેને લઈને ક્યાંક એવી બાબત સામે આવી રહી હતી કે ભાઈ હવે ક્યાં સુધીમાં થઈ શકે છે. અગાઉ એવી વાત આવી કે શ્રાવણ મહિનો હશે ત્યારે જ મંત્રીમંડળનું વિસ્તરણ એક બાજુ ચર્ચા હતી ને બીજી બાજુ ભાજપ પ્રદેશ પ્રમુખ કોણ બને તેની પણ ચર્ચાઓ ચાલતી હતી. અને હવેની જો વાત કરવામાં આવે તો ગઈકાલે જે સત્તાવાર રીતના જે જાહેરાત કરાઈને ત્યારબાદ સ્પષ્ટ થઈ ગયું છે કે આજનો દિવસ પ્રદેશ ભાજપ માટે ખૂબ મહત્વપૂર્ણ છે, કારણ કે પ્રદેશ ભાજપ પ્રમુખ કોણ બનશે તેને લઈને અત્યારે સવારના 11 વાગ્યાના સુમારેથી 1 વાગ્યા સુધી ઉમેદવારી પત્ર ભરવાનો સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે. બપોરે 3 થી 5નો સમયગાળો જે છે તે સમયગાળા દરમિયાન જે પણ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હશે
કોઈને પાછું ખેંચવું હોય તો તે પાછું પણ ખેંચી શકે છે. ત્યારબાદ સર્વાનુમતે તમામ બાબતો પર વિશ્લેષણ કરવામાં આવશે અને આવતીકાલની જો વાત કરવામાં આવે તો 4 ઓક્ટોબર પણ ખૂબ મહત્વપૂર્ણ રહેશે, કારણ કે આવતીકાલે સત્તાવાર રીતના ભૂપેન્દ્ર યાદવ જે છે તેઓ સત્તાવાર રીતના ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખના નવા નામની જાહેરાત કરશે. કયા નામો ચર્ચામાં છે, કયા સમીકરણો છે, તેને લઈને પણ સવારે 8 વાગ્યાથી સતત જીએસટીવી દર્શકો સુધી પડે જાણકારી પહોંચાડી રહ્યું છે. હાલ અત્યારે જે જાણકારી અહેવાલ અનુસાર જાણકારી સામે આવી રહી છે અને તેને લઈને જો વાત કરવામાં આવે તો જગદીશ વિશ્વકર્માનું નામ ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે સૌથી ઉપર હોવાની વાત સામે આવી રહી છે અને તેને લઈને જો વાત કરવામાં આવે, જગદીશ વિશ્વકર્માની વાત કરવામાં આવે તો લગભગ જે સૂત્રો તરફથી જે માહિતી મળી રહી છે તે પ્રમાણે જગદીશ વિશ્વકર્માનું નામ જે છે તે લગભગ નિશ્ચિત હોવાની વાત સામે આવી રહી છે. તેમને લઈને જો વાત કરવામાં આવે તો જગદીશ વિશ્વકર્મા એક કહી શકાય કે ગુજરાત ભાજપ પ્રદેશમાં પણ એક દિગ્ગજ નેતા તરીકે તેમની છાપ ઉપસેલી છે. તેને લઈને પણ અન્વી આપણે એ પણ ન ભૂલવું જોઈએ કે તેઓ નિકોલના ધારાસભ્ય તરીકે કાર્યરત છે ને આ સાથે તેમના અભ્યાસની જો વાત કરવામાં આવે તો BA સાથે તેમણે MBA વિથ માર્કેટિંગનો અભ્યાસ પણ કરેલો છે. 12 ઓગસ્ટ 1973માં તેમનો જન્મ થયો હતો ને ત્યારબાદ કહી શકાય કે યુવા અવસ્થાથી જ તેમણે રાજકારણમાં ઝંપલાવ્યું હતું. માર્કેટિંગની સ્કિલ તો વિશ્વકર્માજી સાથે પાસે છે જ, પરંતુ કેવી રીતના લોકચાહના મેળવતી ને કેવી રીતના કહેવાય જમીની સ્તરના માણસ જેને કહેવાય તે પ્રકારની તેમની કામગીરી જોવા મળી રહી છે અને આ તમામ બાબતોને લઈને કહી શકાય કે હવે ક્યાંક ને ક્યાંક જગદીશ વિશ્વકર્માના નામ ઉપર પસંદગીની મોહર મોવડી મંડળ મારે તો પણ નવાઈની વાત નથી. હાલ અત્યારે જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે જો રેસની જો વાત કરવામાં આવે જે ચર્ચાસ્પદ જે નામો સામે આવ્યા હતા, એક બાજુ જગદીશ વિશ્વકર્માનું નામ સૌથી ઉપર જોવા મળી રહ્યું છે, ત્યારબાદ મયંક રાવલનું નામ જોવા મળી રહ્યું છે. આ સાથે જ કહી શકાય કે અન્ય 3 થી 4 નામો જે છે તે પણ ચર્ચામાં છે, પરંતુ અત્યારે જે અહેવાલ સામે આવી રહ્યો છે તે પ્રમાણે જગદીશ વિશ્વકર્મા ઉપર જ મોવડી મંડળ છે એ પસંદગીનો કળશ ઢોળશે અને તેને લઈને વાત કરવામાં આવે તો એક બાજુ જેમ તેમના કાર્યકર્તાઓ છે તેમનામાં અત્યારથી ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. શું થશે બપોરે અત્યારે જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે 12 ને 39 વિજય મુહૂર્તમાં તેઓ ઉમેદવારી પત્ર ભરવાના છે અને એક એવી પણ બાબત સામે આવી રહી છે કે એક જ ઉમેદવારી પત્ર ભરવામાં આવશે ને એ ઉમેદવારી પત્ર ભરવામાં આવશે તે જ નામ સર્વાનુમતે નક્કી થશે. શું થશે? જગદીશ વિશ્વકર્માની સત્તા સર્વાનુમતે વરણી કરવામાં આવશે, અન્ય કોઈ નામ આવશે? ભાજપની વાત કરવામાં આવે, ભાજપ પક્ષ માટે વાત કરવામાં આવે તો તે હંમેશા માટે કહી શકાય કે તે જે નામ જાહેર થતું હોય ત્યારે કંઈક ચર્ચાને એરણે કંઈક અલગ ચાલતું હોય છે અને કંઈક નવું જ નામ અંતે સામે આવતું હોય છે. આ વખતે પણ આ જ વસ્તુ થઈ શકશે. કારણ એટલા માટે કારણ કે 2027ની ચૂંટણી પણ હવે આગામી સમયમાં સામે જ આવીને ઊભી છે. આ ઉપરાંત વિરોધ પક્ષની જો વાત કરવામાં આવે, કોંગ્રેસની જો વાત કરવામાં આવે તો કોંગ્રેસ પણ પોતપોતાની રીતે અત્યારે સામાજિક જે સમસ્યાઓ જે છે, લોકોની સમસ્યા, જન પ્રશ્નો છે, જનતાના જે પ્રશ્નો છે તેને લઈને પણ હવે ઉગ્ર લડત ચલાવી રહ્યું છે. ત્યારે આગામી ચૂંટણીને લઈને સરકાર અને સંગઠન કેવી રીતના મજબૂત બનાવી શકાય તેનો જો સારો એવો અનુભવ હોય તો જગદીશ વિશ્વકર્મા પાસે છે જ અને તેના માટે થઈને પણ એ શક્યતાને નકારી શકાય તેમ નથી, પરંતુ હવે જોવાનું એ રહેશે કે આગામી સમયમાં સત્તાવાર રીતના શું જાહેરાત થઈ શકે છે. આભાર કામેશ, જોડાવા માટે અને માહિતી આપવા માટે.